પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનું અંતર વધ્યું છે। ભાજપ 130 બેઠકો ઉપર આગળ છે અને ટીએમસી હજી 118 ઉપર અટકી ગયું છે। ટીએમસી અને ભાજપ વચ્ચે વલણોમાં જે બેઠકો આગળ પાછળનો રેશિયો છે એ વધતો જઈ રહ્યો છે। ભાજપે અંતર બનાવી દીધું છે ટીએમસીથી। ભાજપ આગળ છે, ટીએમસીને ખૂબ પાછળ છોડીને ભાજપ 130 બેઠક ઉપર આગળ છે અને ટીએમસી 118 બેઠકો ઉપર આગળ છે। પશ્ચિમ બંગાળનો રોયલ બેંગોલ ટાઈગર અહીંયા કોણ ટાઈગર સાબિત થઈ શકે છે? હાલ શરૂઆતી વલણોમાં શું લાગી રહ્યું છે? બિલકુલ હજી તો એક તરફા જ બીજેપી આગળ વધી રહી છે ને હવે મારા ખ્યાલથી થોડા ઈવીએમ પણ શરૂ થઈ ગયા છે। બીજેપીએ લગભગ મજબૂતીથી દરેક ક્ષેત્રે આગળ પોતાની લીડ બનાવી રાખી। સૌથી મહત્વની વાત છે કે એરિયા વાઇઝ જુઓ તો પણ બીજેપીની લડત છે, અને એવું નથી કે કન્સોલિડેટેડ એક એરિયામાં છે। દક્ષિણ પરગણા, હાવડા છે, નાદિયા છે, આ બધા ઇલાકામાં જેમાં ટીએમસી વર્ષોથી સારું પરફોર્મન્સ કરતી આવી એ ઇલાકામાં પણ બીજેપી સારું પરફોર્મન્સ કરીને આગળ વધી રહી છે। તો ઓવરઓલ કહી શકે બીજેપી મજબૂત ટક્કર દરેક એરિયામાં, દરેક ખૂણામાં જાત પાત જોયા વગર દરેક જગ્યાથી સારું મહત્વનું વોટ બેંક લાવી છે, જે તમે દરેક જગ્યાએ જોયું છે। અને બીજેપી પર્સન ટુ પર્સન માર્ક 1 to 1 માર્ક કરીને જે મેનેજમેન્ટ કર્યું છે એનું અહીંયા રિઝલ્ટ દેખાય છે। મોટા લીડર્સને પોતાની સીટ પર ફસાઈ અને સેટ કર્યા છે, અને બીજેપીના બધા મોટા લીડરો હાલ ઓલમોસ્ટ બધા આગળ દેખાય છે। મમતા દીદીનું પાછળ શરૂઆતથી ગમે ત્યાંથી એક એંગલમાં થોડી વાર પણ પાછળ હોવું, એ પણ ભવાનીપુરથી, એ બહુ સૌથી મોટો સેટબેક કહેવાય ટીએમસીમાં।